નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સત્યમ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું સ્વાગત છે। હવે આપણે પાઠ 15 આર્થિક વિકાસ તેનો અભ્યાસ કરી રહ્યા હતા। આ અગાઉના 3 વિડિયોમાં આપણે આ પાઠના જુદા જુદા પોઈન્ટ્સનો અભ્યાસ કરેલો। જેમ કે આ પાઠની શરૂઆત કરી ત્યારે આપણે આર્થિક વિકાસ એટલે શું, વિકાસશીલ અર્થતંત્ર એટલે શું, તેના લક્ષણો, આર્થિક પ્રવૃત્તિ, બિન આર્થિક પ્રવૃત્તિ અને ઉત્પાદનના સાધનો, ઉત્પાદનની પદ્ધતિઓ ત્યાં સુધીના પોઈન્ટ્સનો આપણે અભ્યાસ કરેલો। છેલ્લે ભાગ 3 માં આપણે બજાર પદ્ધતિ વિશે અભ્યાસ કરતા હતા। તેમાં બજાર પદ્ધતિ એટલે શું અને કયા દેશે આ બજાર પદ્ધતિ દ્વારા ઉત્પાદન કરવાનું અપનાવેલું છે અને તેનાથી કેવી રીતે આર્થિક વિકાસ કર્યો છે ત્યાં સુધીનો આપણે અભ્યાસ કર્યો હતો। હવે આજે આગળ આ વિડિયોમાં બજાર પદ્ધતિના લાભો એ પોઈન્ટથી આપણે શરૂઆત કરીશું। હવે એમ કે આ બજાર પદ્ધતિ અપનાવવાથી આપણને કયા કયા લાભો થાય છે, તો બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે, ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે, મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય છે, અર્થતંત્રમાં સતત નવા સંશોધનો થતા રહે છે જેના કારણે આર્થિક વિકાસને ગતિ મળે છે અને સ્પર્ધાને કારણે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ બને છે। હવે એમ કે આ બજાર પદ્ધતિથી કયા કયા લાભો થાય છે, તો તેમાં પહેલું બજાર પદ્ધતિમાં વ્યક્તિનું સ્વાતંત્ર્ય જળવાઈ રહે છે, વ્યક્તિનું સ્વાતંત્ર્ય જળવાય છે એટલે કે વ્યક્તિ પોતાની રીતે નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે કે કેટલું ઉત્પાદન કરવું, ક્યાં ઉત્પાદન કરવું, કેવી રીતે ઉત્પાદન કરવું, તેનું વેચાણ કેવી રીતે કરવું, એ તમામ નિર્ણયો વ્યક્તિ પોતે લઈ શકે છે। તેમાં કોઈ રાજ્ય કે સરકારનો હસ્તક્ષેપ હોતો નથી। બીજો તેનો લાભ છે ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે। ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે, કાર્યક્ષમ ઉપયોગ થાય છે એટલે કે ઉત્પાદનના જે કોઈ સાધનો છે, જમીન, મૂડી, શ્રમ, નિયોજન બધાનો જ વ્યક્તિગત વ્યવસ્થિત રીતે મહત્તમ અને નફાના હેતુની રીતે કાર્યક્ષમ રીતે ઉપયોગ થઈ શકે છે। તેમાં ઉત્પાદનના સાધનોનો બગાડ થતો નથી। એના પછી ત્રીજું લાભ છે મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય છે, મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય છે, હાંસલ કરી શકાય છે એટલે કે આ બજાર પદ્ધતિમાં જે કંઈ ઉત્પાદન થાય છે તે નફાના હેતુ માટે કરવામાં આવે છે। એટલે નફો મેળવવાની લાલચમાં કોઈ પણ ઉત્પાદક કે વેપારી સારામાં સારું અને વધુમાં વધુ ઉત્પાદન કરવાની તૈયારી બતાવે છે એટલે કે મહત્તમ ઉત્પાદન મેળવી શકાય છે। અર્થતંત્રમાં સતત નવા સંશોધનો થતા રહે છે જેના કારણે આર્થિક વિકાસને ગતિ મળે છે। અર્થતંત્રમાં નવા સંશોધનો થતા રહે છે, નવા સંશોધનો થતા રહે છે જેનાથી આર્થિક વિકાસને વેગ મળે છે, વેગ મળે છે એટલે કે આ પદ્ધતિ આપણે એના લક્ષણો જોયા ત્યારે આપણે જોયું કે નફાના હેતુસર જ અહીંયા ઉત્પાદન કરવામાં આવે છે અને આ પદ્ધતિમાં સ્પર્ધાત્મક હરીફાઈ જોવા મળે છે એટલે કે જેમ જેમ ઉત્પાદક કે વેપારીને વધુ નફો મેળવવો હશે કે
કે એને બજારની હરીફાઈમાં એકબીજાની વસ્તુની અવેજીમાં ઘણી બધી વસ્તુઓનું ઉત્પાદન થતું હોય છે, એટલે એને એ હરીફાઈમાં એ સ્પર્ધામાં જો ટકી રહેવું હોય અને ઉત્પાદકને કોઈ સારી વસ્તુનું વેચાણ કરી વધારે નફો મેળવવો હશે તો એને સતત નવા સંશોધનો કરતા રહેવા પડશે. નવા સંશોધનો અને ટેકનોલોજી અપનાવીને સતત નવી વસ્તુઓનું ઉત્પાદન કરવું પડશે, તો જ એ બજાર પદ્ધતિમાં મહત્તમ નફો હાંસલ કરી શકશે અને ત્યાં ટકી શકશે. માટે આ પદ્ધતિનો લાભ એ છે કે અહીંયા સતત નવા સંશોધનો થતા રહે છે અને આ નવા સંશોધનો થવાથી નવી ઉત્પાદનની વસ્તુઓ, સેવાઓ વગેરેનું વેચાણ થાય છે કે જેનાથી આપણા આર્થિક વિકાસને વેગ મળે છે. હવે પાંચમો જે લાભ છે, સ્પર્ધાને કારણે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ બને છે. તો સ્પર્ધા એટલે મેં અગાઉ કીધું તેમ કે આ જે બજાર પદ્ધતિ છે તેમાં હરીફાઈ અને સ્પર્ધા જોવા મળે છે. આ સ્પર્ધામાં ટકી રહેવા માટે સારામાં સારી વસ્તુઓનું ઉત્પાદન કરવાનો ઉત્પાદક વિચારે છે કે આપણે સૌથી શ્રેષ્ઠ વસ્તુ બનાવશું તો જ આપણને સારો એવો નફો મળશે અને આપણે બજારમાં ટકી શકીશું. આમ શ્રેષ્ઠ ગુણવત્તાવાળી વસ્તુઓ ત્યાં બને છે. આ હતા બજાર પદ્ધતિના લાભો. એના પછી છે બજાર પદ્ધતિની મર્યાદાઓ અથવા ખામીઓ. બજાર પદ્ધતિની મર્યાદાઓ અથવા ખામીઓ. એટલે કે આ પદ્ધતિમાં સારા એવા ઘણા લક્ષણો છે, એના લાભો પણ ઘણા બધા છે, પરંતુ જેમ કોઈ વસ્તુના ફાયદા હોય છે તેમ તેમાં નુકસાન પણ હોય જ છે. એટલે આ પદ્ધતિના જેવા લાભો છે તેવી ખામીઓ કે મર્યાદાઓ પણ છે. એટલે હવે આપણે બજાર પદ્ધતિની મર્યાદાઓ જોઈશું. બજાર પદ્ધતિના અનેક લાભો હોવા છતાં તે સંપૂર્ણ નથી. એમાં કેટલીક મર્યાદાઓ કે ખામીઓ છે જે નીચે મુજબ છે. એટલે શું કહે છે કે બજાર પદ્ધતિ આપણી સંપૂર્ણપણે છે, એના ઘણા બધા લાભ છે, છતાં પણ તેમાં થોડીક ખામીઓ અને મર્યાદાઓ છે જ. એક, નફાની ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાથી મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન વધુ થાય અને પ્રાથમિક જરૂરિયાતોની વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે. હા, આ એની એક ખામી જ કહેવાય કે બજાર પદ્ધતિમાં શું થાય છે તો નફાના હેતુથી ઉત્પાદન થાય છે. માટે મહત્વ કોને મળે છે? મોજ શોખની વસ્તુને. મોજ શોખની વસ્તુનું વધુ ઉત્પાદન થાય છે. અને પ્રાથમિક જરૂરિયાતોની વસ્તુનું ઉત્પાદન ઘટે છે. પ્રાથમિક જરૂરિયાતની વસ્તુનું ઉત્પાદન ઘટે છે. કેમ કે આમાં એવું છે કે નફો કેન્દ્રમાં રાખવામાં આવે છે અને નફાને કેન્દ્રમાં રાખીને રોજ નવી વસ્તુઓનું ઉત્પાદન થશે. તો નવી વસ્તુ એટલે મોજ શોખની વસ્તુઓ, કારણ કે એમાં દરરોજ નવો ફેરફાર આવતો હોય. પ્રાથમિક જરૂરિયાતો ખોરાક પાણી રહેઠાણ છે, એમાં ખાસ કરીને કોઈ ફેરફાર થવાતા નથી. એટલે આ જરૂરિયાતોનું ઉત્પાદન વધે છે અને પ્રાથમિક જરૂરિયાતોનું ઉત્પાદન ઘટે છે. રાજ્યની કોઈ નીતિ વિષયક ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય છે. હવે બીજી એની મર્યાદા શું છે કે કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય છે. કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય છે એટલે કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની કોઈ દખલગીરી નથી. આમાં વ્યક્તિ પોતાની રીતે સ્વતંત્ર રીતે ઉત્પાદન કરતો હોય છે. વળી નફાનો હેતુ કેન્દ્રમાં હોય છે.
એટલે કોઈ પણ ઉત્પાદક કે વેપારી પોતાની વસ્તુ બનાવવા માટે ગમે તેટલી આડેધડ કુદરતી સંપત્તિ વાપરી નાખે છે, એનો જરાય વિચાર કરતો નથી. એટલે કે આ પદ્ધતિમાં કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય છે. હવે ત્રીજું, ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતાને કારણે તેનું શોષણ થાય છે. ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતાને કારણે તેનું શોષણ થાય છે. તેનું શોષણ થાય છે. એટલે કે આપણે ત્યાં ભારતમાં હજુ ગ્રાહકો, ઘણા બધા ગ્રાહકો અભણ છે કે જેમની પાસે પૂરતું જ્ઞાન નથી. એમાંય આપણે ત્યાં કેટલા બજાર છે, બજારમાં કેવી રીતે પદ્ધતિઓ દ્વારા ખરીદ વેચાણની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, એનું પૂરું નોલેજ તમામ ગ્રાહકોને હોતું નથી. એટલે કે ગ્રાહકો બજારની જે ખરીદ વેચાણની પદ્ધતિઓ છે, જે ભાવ તંત્ર છે, તેનાથી અજાણ છે. એના માટે જ ઉત્પાદક અને વેપારીઓ અંદરોઅંદર ચર્ચા વિચારણા કરીને પોતપોતાના ફાયદાઓ વિશે વિચારી લે છે અને પોતાને ફાયદો થાય એ રીતે વસ્તુઓનું બજારમાં વેચાણ કરે છે કે જેનાથી ગ્રાહકોનું શું થાય છે? શોષણ થાય છે. એના પછી છે સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થવાથી આવકની અસમાનતામાં વધારો થાય છે. ચોથો પોઈન્ટ, સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થવાથી આવકની અસમાનતામાં વધારો થાય છે. એટલે કે સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ એટલે શું? એટલે આ પદ્ધતિમાં એવું થાય છે કે જે ઉત્પાદકો વસ્તુઓ બનાવે છે એ ઉત્પાદકને અને વેપારીને વધારે નફો થાય છે. એની વસ્તુઓ બજારમાં એવી રીતે વેચે છે કે જેનાથી એ લોકોને જ ફાયદો થાય. આમ જે ગ્રાહક વર્ગ છે એને નુકસાન થાય છે, જ્યારે ઉત્પાદક કે વેપારી વર્ગ છે એની આવક અને સંપત્તિમાં વધારો થાય છે. એટલે જ તો આમાં એવું કહેવામાં આવ્યું છે કે આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ માત્ર જે ઉત્પાદન કરે છે એના હાથમાં રહે છે, જ્યારે ગ્રાહકની આવકમાં હંમેશા ઘટાડો થતો જોવા મળે છે. એટલે જ કે આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ થવાથી આવકની અસમાનતામાં વધારો થાય છે. હવે પાંચમો જે પોઈન્ટ છે એ છે ઇજારાશાહી, આર્થિક અસ્થિરતા, મજૂરોનું શોષણ વગેરેનો ભય રહે છે. હવે જો ઇજારાશાહી એટલે શું? ઇજારો એટલે કોઈ એક વ્યક્તિ એક જ વસ્તુનું ઉત્પાદન કરતી હોય કે જેમાં બીજું કોઈ જ દખલગીરી કરી શકે નહીં, એવી વસ્તુ બીજી કોઈ કંપની કે બીજો કોઈ ઉત્પાદક બનાવતો ના હોય. અને એવી ઘણી બધી વસ્તુ છે કે જેમાં ઇજારાશાહી જોવા મળે છે. અમુક બ્રાન્ડેડ વસ્તુઓ એવી છે કે જે અમુક કંપની કે અમુક ઉત્પાદક જ બનાવતા હોય છે અને એનું બજારમાં વેચાણ થતું હોય છે. એની વૈકલ્પિક વસ્તુઓ બનતી નથી અને બજાર પદ્ધતિમાં ઘણીવાર આવું જોવા મળે છે કે એ વસ્તુનો ઇજારો હોય છે. અત્યારે આપણે એક ઉદાહરણ સમજીએ તો જે રેલવે છે, તો રેલવે આખી કેન્દ્ર સરકારના જ હાથમાં છે. તે બીજું કોઈ ચલાવી શકતું નથી, તો એ કેન્દ્ર સરકારનો ઇજારો કહેવાય. એ રીતે અમુક વસ્તુઓ એવી હોય છે કે જે કોઈ એક જ કંપની બનાવતી હોય. આમ આ બજાર પદ્ધતિમાં ઇજારાશાહી જોવા મળે છે. આર્થિક અસ્થિરતા એટલે આવકની જે વહેંચણી છે તે આવકનું એક કેન્દ્રીકરણ ઉત્પાદક વર્ગ અને વેપારી વર્ગ સાથે જોવા મળે છે. અને મજૂરોનું શોષણ એટલે કે ઉત્પાદકો પોતાની વસ્તુને વધારે સારી બનાવવા કે પોતાનું ઉત્પાદન વધારવા મજૂરોનું શોષણ પણ કરતા હોય છે. હવે આના પછીનો જે પોઈન્ટ છે એ છે સમાજવાદી પદ્ધતિ.
હવે આવી ઉત્પાદનની બીજા નંબરની પદ્ધતિ છે એ સમાજવાદી પદ્ધતિ. તો બજાર પદ્ધતિની અનેક ખામીઓ તથા નિષ્ફળતાને પરિણામે સમાજવાદી પદ્ધતિનો ઉદ્ભવ થયો છે. રશિયા અને ચીન જેવા દેશોએ આ પદ્ધતિ અપનાવી ઝડપથી આર્થિક વિકાસ હાંસલ કર્યો હતો. હવે આ સમાજવાદી પદ્ધતિ શા માટે ઉદ્ભવી છે? તો બજાર પદ્ધતિઓની આ મર્યાદાઓ અને ખામીઓની કારણે એની નિષ્ફળતાને કારણે આ સમાજવાદી પદ્ધતિ ઉદ્ભવી છે. અને રશિયા અને ચીન જેવા દેશોએ આ સમાજવાદી પદ્ધતિ અપનાવીને પોતાના દેશનો આર્થિક વિકાસ પણ કર્યો છે. સમાજવાદી આર્થિક પદ્ધતિ એ બજાર પદ્ધતિથી તદ્દન વિરોધી છે. સમાજવાદી આર્થિક પદ્ધતિમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્યતંત્ર દ્વારા લેવામાં આવે છે. ઉત્પાદનના બધા સાધનોની માલિકી રાજ્યની હોય છે. આ પદ્ધતિમાં સમગ્ર અર્થતંત્રનું સંચાલન રાજ્ય દ્વારા થાય છે. ઉત્પાદન, મૂડીરોકાણ, સાધનોની ફાળવણી અને છેવટે ઉત્પાદનની વહેંચણી વગેરે સમાજની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્ય દ્વારા કરવામાં આવે છે. હવે શું કહે છે કે આ જે સમાજવાદી પદ્ધતિ છે એ બજાર પદ્ધતિ કરતાં તદ્દન વિરોધી છે. કેમ કે બજાર પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફો હોય છે, જ્યારે આ પદ્ધતિમાં કેન્દ્રમાં પ્રજાનું કલ્યાણ હોય છે, સમાજનું કલ્યાણ હોય છે. બજાર પદ્ધતિમાં નિર્ણય કોઈ એક વ્યક્તિના હાથમાં હોય છે અને આ પદ્ધતિમાં તમામ આર્થિક નિર્ણયો રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવે છે. એ જેમ કે કયા લક્ષ્યાંકોને આધારે ઉત્પાદન કરવું, કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, ઉત્પાદનની સાધનોની ફાળવણી કેવી રીતે કરવી, પછી ઉત્પાદનની વહેંચણી કેવી રીતે કરવી, આ તમામ જુદા જુદા પ્રશ્નોના નિર્ણયો રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે છે. અને રાજ્ય સરકારનો આ બધી જ વસ્તુ પર પૂરેપૂરો અંકુશ હોય છે. આ પદ્ધતિનો હેતુ પ્રજાનું કલ્યાણ અને સમાજનું કલ્યાણ કરવાનો છે. સમાજિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવે છે. સમાજવાદી પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફો નહીં પણ સમગ્ર સમાજનું કલ્યાણ હોય છે. ચીજ વસ્તુઓનું ઉત્પાદન અને ભાવો રાજ્યો દ્વારા નક્કી થાય છે. રાજ્યોએ કરેલા ઉત્પાદનના લક્ષ્યાંકોને સિદ્ધ કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત કારખાનાઓની હોય છે. ખેતી પણ રાજ્યની માલિકીની હોય છે. શ્રમિકોને તેમની ક્ષમતા મુજબ વેતન આપવામાં આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં પાઠ 15 આર્થિક વિકાસ પાઠનો અભ્યાસ કરી રહ્યા છીએ. અત્યાર સુધી આપણે ઉત્પાદનના સાધનો, તેની ફાળવણી અને બજાર પદ્ધતિ આટલા પોઈન્ટ સુધી અભ્યાસ કર્યો હતો. હવે આજે આ પાઠના પાઠ 4 માં આગળ સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્રનો અભ્યાસ કરવાનો છે. તો સમાજવાદી પદ્ધતિ બજાર પદ્ધતિની અનેક ખામીઓ તથા નિષ્ફળતાના પરિણામે સમાજવાદી પદ્ધતિનો ઉદ્ભવ થયો. રશિયા અને ચીન જેવા દેશોએ આ પદ્ધતિ અપનાવી ઝડપી આર્થિક વિકાસ હાંસલ કર્યો હતો. સમાજવાદી આર્થિક પદ્ધતિ એ બજાર પદ્ધતિથી તદ્દન વિરોધી પદ્ધતિ છે. સમાજવાદી આર્થિક પદ્ધતિમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્યતંત્ર દ્વારા લેવાય છે. ઉત્પાદનના બધા સાધનોની માલિકી રાજ્યની હોય છે. આ પદ્ધતિમાં સમગ્ર અર્થતંત્રનું સંચાલન રાજ્ય દ્વારા થાય છે. ઉત્પાદન, મૂડીરોકાણ, સાધનોની ફાળવણી, ઉત્પાદનની વહેંચણી વગેરે સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. હવે આ સમાજવાદી પદ્ધતિ એ કેવી પદ્ધતિ છે? તો સમાજવાદી પદ્ધતિ એ બજાર તંત્રથી તદ્દન વિરોધી પદ્ધતિ છે. બજાર તંત્રની પદ્ધતિમાં આપણે જોયું હતું કે ઉત્પાદનના સાધનો, મૂડીરોકાણ કરવું, સાધનોની ફાળવણી કરવી એ વગેરેનો નિર્ણય બજારની હરીફાઈને આધારે વેપારી અને ગ્રાહકો દ્વારા લેવામાં આવતો હતો, કે જેમાં ગ્રાહકોનું શોષણ થતું હતું અને વેપારી પોતાના નફા માટે વધુને વધુ પ્રયાસ કરતો રહેતો અને ગ્રાહકોની જરૂરિયાતોને કે ગ્રાહકોના સંતોષને ધ્યાનમાં લેતો ન હતો. એટલે એ પદ્ધતિમાં ઘણું બધું ગ્રાહકોનું શોષણ થતું હતું, તેમને નુકસાન થતું હતું. માટે હવે આ બીજી પદ્ધતિનો ઉદ્ભવ થયો, એ સમાજવાદી પદ્ધતિ. આ પદ્ધતિ એ બજાર પદ્ધતિથી તદ્દન
લેવામાં આવે છે. હવે સમાજવાદી પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફો નહીં પણ સમગ્ર સમાજનું કલ્યાણ રહેલું હોય છે. ચીજ વસ્તુઓ અને ભાવો રાજ્ય દ્વારા નક્કી થાય છે. રાજ્યોએ નક્કી કરેલા ઉત્પાદકોના લક્ષ્યાંકોને સિદ્ધ કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત કારખાનાઓની હોય છે. ખેતી પણ રાજ્યની માલિકીની હોય છે. શ્રમિકોને તેની ક્ષમતા મુજબ વેતન આપવામાં આવે છે અને તે મુજબ કામ લેવામાં આવે છે. હવે જો આ સમાજવાદી પદ્ધતિમાં શું હોય છે તો કે સમાજવાદી પદ્ધતિમાં મુખ્ય હેતુ સમાજ કલ્યાણનો હોય છે. જેમ બજાર પદ્ધતિમાં મુખ્ય હેતુ નફો કરવાનો હોય છે તેમ આ પદ્ધતિમાં મુખ્ય હેતુ સમાજ કલ્યાણનો હોય છે. એટલે કે ગ્રાહકોનું શોષણ ન થાય અને તેમનું કલ્યાણ થાય તે તેનો મુખ્ય હેતુ હોય છે. અને સમગ્ર ચીજવસ્તુઓનું ઉત્પાદન વેપારીઓની જરૂરિયાતોને કે બજારની જરૂરિયાતને ધ્યાનમાં લઈને કરવામાં આવતો નથી પણ સમગ્ર વસ્તુઓનું ઉત્પાદન અને ચીજવસ્તુઓના ભાવ રાજ્ય દ્વારા નક્કી કરવામાં આવે છે અને ગ્રાહકોની જરૂરિયાતને ધ્યાનમાં લઈને આ વસ્તુ કરવામાં આવે છે. અને જે કોઈ ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે તે રાજ્ય સંચાલિત કારખાનાઓ દ્વારા કરવામાં આવે છે. અને ખેતી, હવે આ પદ્ધતિમાં ખેતી પણ રાજ્યની માલિકીની હોય છે. ખેતીમાં કયું અનાજ ઉગાડવું, ક્યારે ઉગાડવું, કેવી રીતે ઉગાડવું એ તમામ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે છે. શ્રમિકોને તેની ક્ષમતા મુજબ વેતન પણ આપવામાં આવે છે. એટલે કે સમાજવાદી પદ્ધતિમાં શું હોય છે તો સમાજવાદી પદ્ધતિનો મુખ્ય હેતુ સમાજ કલ્યાણનો છે. સમાજ કલ્યાણનો છે. ઉત્પાદનની જવાબદારી રાજ્ય સંચાલિત કારખાનાની છે. રાજ્ય સંચાલિત કારખાનાની છે. સાધનોની ફાળવણી વહેંચણી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. હવે આનાથી આગળ આપણે જોઈએ તો સમાજવાદી પદ્ધતિના લક્ષણો. સમાજવાદી પદ્ધતિના લક્ષણો. બરાબર. હવે એ લક્ષણોમાં પહેલું છે ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોય છે. ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોય છે. એટલે કે ઉત્પાદનના જે કંઈ પણ ચાર સાધનો છે જમીન, મૂડી, શ્રમ, નિયોજક તે બધા જ સાધનોની માલિકી રાજ્યની હોય છે. અર્થતંત્રમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્ય દ્વારા લેવામાં આવે છે. અર્થતંત્રમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્ય દ્વારા લેવામાં આવે છે. રાજ્ય દ્વારા લેવામાં આવે છે. એટલે કે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલું ઉત્પાદન કરવું, કેવી રીતે કરવું, ક્યાં કરવું, ઉત્પાદનની વહેંચણી કેવી રીતે કરવી, આ તમામ જે કોઈ આર્થિક નિર્ણયો છે તે આ પદ્ધતિમાં રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે છે. આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો નહીં પણ સમાજનું હિત હોય છે. આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો નહીં પણ સમાજનું હિત હોય છે. પણ સમાજનું હિત હોય છે.
એટલે કે જે આર્થિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેમાં માત્ર નફાને કેન્દ્રમાં ધ્યાનમાં રાખવામાં આવતો નથી. આર્થિક પ્રવૃત્તિઓ એવી કરવામાં આવે છે કે જેનાથી ગ્રાહકને સંતોષ મળે અને સમાજનું કલ્યાણ અને હિત સધાય. શ્રમિકોને કામના બદલામાં વેતન ચૂકવવામાં આવે છે. શ્રમિકોને કામના બદલામાં વેતન ચૂકવવામાં આવે છે. એટલે કે શ્રમિકોને તેના કામના બદલામાં એમણે 8 કલાક 6 કલાક જેટલા કલાક દિવસનું કામ કર્યું હોય તેને એની કામના બદલામાં પૂરતું વેતન ચૂકવવામાં આવે છે. શ્રમિકોનું શોષણ કરવામાં આવતું નથી. હવે આનાથી આગળ સામાજિક આ જે સમાજવાદી પદ્ધતિ છે તેના લાભો જોઈએ. સમાજવાદી પદ્ધતિના લાભો. હવે સમાજની જરૂરિયાત મુજબ ઉત્પાદન થવાથી બિનજરૂરી કે મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન થતું નથી. હવે આ પદ્ધતિમાં કેવું હોય છે કે સમાજની જરૂરિયાત મુજબ વસ્તુનું ઉત્પાદન થવાથી બિનજરૂરી વસ્તુનું ઉત્પાદન થતું નથી. કે સમાજની જે જરૂરિયાતની વસ્તુ છે, જે પ્રાથમિક જરૂરિયાતો છે, એ જરૂરિયાતોને આધારે ઉત્પાદન કરવામાં આવે છે. માટે બીજી બિનજરૂરી કે મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન ઓછું થાય છે. આ પદ્ધતિમાં ઉત્પાદનના નિર્ણય રાજ્ય દ્વારા લેવાતા હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી. આ પદ્ધતિમાં ઉત્પાદનના નિર્ણયો રાજ્ય દ્વારા લેવાતા હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી. એટલે કે તમામ જે કંઈ ઉત્પાદન થાય છે એ ક્યાં કરવું, કેવી રીતે કરવું, એમાં કયા સાધનોની ફાળવણી કરવી, એ તમામ નિર્ણયો રાજ્ય સરકાર દ્વારા લેવાય છે. માટે તેમાં કુદરતી સંપત્તિનો બગાડ થતો નથી. આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે. એટલે કે શ્રમિકોને તેમના કામના કલાક મુજબ પૂરતું વેતન આપવામાં આવે છે. અને બીજું કે જે કંઈ સાધન કે આવક કે વસ્તુની વહેંચણી છે તે રાજ્ય સરકાર દ્વારા સમાન દરે કરવામાં આવે છે. માટે આવક અને સંપત્તિની જે અસમાન વહેંચણી છે એ દૂર થાય છે અને આવી અસમાનતા આ પદ્ધતિમાં જોવા મળતી નથી. ગ્રાહકોનું શોષણ થતું નથી. આ એનો ચોથો લાભ છે કે સમાજવાદી પદ્ધતિમાં ગ્રાહકને લક્ષ્યમાં લઈને જ વસ્તુનું ઉત્પાદન અને વહેંચણી કરવામાં આવે છે. ગ્રાહકનું કલ્યાણ અને સમાજનું કલ્યાણ
તો સમાન વહેંચણી અને સામાજિક કલ્યાણના ઉમદા ધ્યેય સાથે અમલમાં આવેલી સમાજવાદી પદ્ધતિમાં પણ કેટલીક ખામીઓ છે જે નીચે મુજબ છે. એટલે કે આ પદ્ધતિમાં ગ્રાહકો અને સમાજ કલ્યાણને લક્ષ્યમાં રાખવામાં આવ્યું છે, છતાં પણ આ પદ્ધતિમાં પણ કેટલીક ખામીઓ જોવા મળે છે, જે હવે આપણે નીચે મુજબ જોઈશું. 1. ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોવાથી ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી. એટલે કે આ પદ્ધતિમાં શું થાય છે કે ઉત્પાદનના જે કોઈ સાધનો છે તે તમામ સાધનોની માલિકી રાજ્યની સરકારની હોય છે. એટલે ઉત્પાદન વધારવામાં કોઈ વેપારી કે ઉત્પાદકકારને પ્રોત્સાહન રહેતું નથી, કારણ કે એને જે કઈ વસ્તુની જરૂર પડે છે એના માટે પહેલા સરકારની મંજૂરી લેવી પડે છે, અને આ મંજૂરી લેવા માટે એનો ઘણો બધો રૂપિયો, પૈસો અને સમય વેડફાઈ જાય છે. એટલા માટે વેપારી કે ઉત્પાદકોને ઉત્પાદન વધારવામાં કોઈ રસ કે પ્રોત્સાહન રહેતું નથી. બીજું છે સ્પર્ધા કે હરીફાઈના અભાવને કારણે અર્થતંત્રમાં સંશોધનને વેગ મળતો નથી. તો આ પણ એક ખામી છે કે આમાં ગ્રાહક અને સમાજ કલ્યાણનો હેતુ હોવાથી કોઈ સ્પર્ધા કે હરીફાઈ સર્જાતી નથી, અને સ્પર્ધા અને હરીફાઈનો અભાવ હોય છે એટલે વેપારી કે ઉત્પાદનને નવું સંશોધન કે નવું ઉત્પાદન કરવામાં કોઈ રસ રહેતો નથી. આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી. એ પણ એક આની ખામી છે કે આ પદ્ધતિમાં સમગ્ર માલિકી રાજ્યની સરકારની હોય છે, એટલે આમાં વ્યક્તિ કેન્દ્રમાં નથી, માટે કોઈ પ્રકારનું વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી. ચોથું, રાજ્યના સંપૂર્ણ હસ્તક્ષેપના કારણે અમલદારશાહીનો ભય ઊભો થાય છે. એટલે કે આ પદ્ધતિમાં સંપૂર્ણ હક અને સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની હોવાથી આ પદ્ધતિમાં અમલદારશાહી એટલે કે સરકાર જે કે એમ જ કરવાનું, આવી અમલદારશાહીનો ભય રહે છે. એટલે ઉત્પાદક કે વેપારી પોતાના મનથી કે પોતાના આવડતથી કોઈ જાતે નિર્ણય લઈ શકતા નથી. હવે આ સમાજવાદી પદ્ધતિ અહીંયા પૂરી થાય છે. હવે છેલ્લી પદ્ધતિ છે મિશ્ર અર્થતંત્ર. હવે સમાજવાદી પદ્ધતિ અને બજાર પદ્ધતિની અમુક ખામીઓને કારણે એને નિવારવા માટે આ એક નવી પદ્ધતિ અર્થતંત્રમાં અસ્તિત્વમાં આવી કે જેને આપણે મિશ્ર અર્થતંત્ર કહીએ છીએ. તો જો બજાર પદ્ધતિ અને સામાજિક પદ્ધતિની કેટલીક મર્યાદાઓના કારણે બંને પદ્ધતિઓની કેટલીક સારી બાબતોનો સુમેળ સાધી અને મધ્યમ માર્ગ તરીકે મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ અસ્તિત્વમાં આવી. એટલે શું કહે છે કે ઉપરની બંને પદ્ધતિઓની અમુક મર્યાદાઓ અને ખામીઓને નિવારવાના કારણે થઈને અર્થતંત્રમાં આ એક નવી પદ્ધતિ કે જેને મિશ્ર અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે તે અસ્તિત્વમાં આવી. મિશ્ર અર્થતંત્ર એટલે એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ અને આ બંને ક્ષેત્રો એકબીજાના હરીફ નહીં પરંતુ પૂરક બનીને કામ કરતા હોય.
સહયોગ આપે અને પૂરક બનીને એકબીજાનું સહઅસ્તિત્વ જાળવીને કામ કરે તે. આ પદ્ધતિમાં ખાનગી વિભાગમાં ખેતી, વ્યાપાર, નાના વપરાશી માલના ઉદ્યોગો વગેરેની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે, જ્યારે ભારે ઉદ્યોગો, સંરક્ષણ સામગ્રીના કારખાના, રેલવે, વીજળી, રસ્તાઓ, સિંચાઈ વગેરે પાયાના અને ચાવીરૂપ ઉદ્યોગોની માલિકી રાજ્યની હોય છે. હવે જો આ મિશ્ર અર્થતંત્રની પદ્ધતિમાં કેવું હોય છે, તો મિશ્ર અર્થતંત્રની પદ્ધતિમાં એમ કે નાની મોટી ચીજ વસ્તુઓનો વેપાર, ઉત્પાદન, ખેતી, નાના વપરાશી માલના ઉદ્યોગો આવી નાની મોટી વસ્તુઓની જવાબદારી ખાનગી સાહસને સોંપવામાં આવી છે, જ્યારે મોટા ભારે પાયાના ઉદ્યોગો, ચાવીરૂપ ઉદ્યોગો, રસ્તાઓ, સિંચાઈ, વીજળી, રેલવે, સંરક્ષણ આ બધી વસ્તુઓ જે કે ભારે અને મોટા પાયે મૂડીરોકાણ માંગી લેવી છે, જેમાં સમય પણ વધારે જાય તેવો છે અને જેમાં જવાબદારી પણ વધારે છે, એવા ઉદ્યોગોની વસ્તુઓ રાજ્ય સરકાર હસ્તક રાખવામાં આવે છે. આ પદ્ધતિમાં બજારો સંપૂર્ણ સ્વતંત્ર હોતા નથી. સરકાર દ્વારા જુદી જુદી રીતે અંકુશો મુકાતા હોય છે, જેમ કે સમાજમાં અનિચ્છનીય વસ્તુઓનું ઉત્પાદન થતું અટકાવવા તેના પર રાજ્ય દ્વારા ઊંચા કરવેરા નાખવામાં આવે, તો એવી જ રીતે પછાત વિસ્તારોમાં ઉદ્યોગો સ્થાપવા માટે રાજ્ય દ્વારા સબસિડી કે કરવેરામાં રાહત વગેરે જેવા પ્રોત્સાહનો પણ આપવામાં આવે છે. હવે જો આ પદ્ધતિમાં શું હોય છે, તો આ પદ્ધતિમાં અનિચ્છનીય વસ્તુઓનું ઉત્પાદન અટકાવવા ભારે કરવેરા નખાય છે. પછાત વિસ્તારનો વિકાસ કરવા, ત્યાં ઉદ્યોગો સ્થાપવા, સબસિડી આપવામાં આવે છે. એટલે કે આ પદ્ધતિમાં એવું છે કે અનિચ્છનીય વસ્તુઓનું ઉત્પાદન અટકાવવા માટે સરકાર ઊંચા કરવેરા લે છે અને અમુક દંડ પણ કરે છે, અને જ્યારે જે વિસ્તારનો વિકાસ થયેલો નથી તે વિસ્તારનો વિકાસ કરવા માટે સરકાર ત્યાં નવા ઉદ્યોગો સ્થાપવાના પ્લાન પણ ઘડી આપે છે અને એ ઉદ્યોગોને કરમાં રાહત આપે છે, વીજળી મફત પૂરી પાડે છે, એ ઉપરાંત સબસિડી પણ સરકાર આપતી હોય છે. આમ મિશ્ર અર્થતંત્ર એ એક એવી આર્થિક પદ્ધતિ છે કે જેમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવે છે. તે માટે ખાનગી અને જાહેર સાહસોનું સહઅસ્તિત્વ સ્વીકારવામાં આવે છે. આ પદ્ધતિમાં અંકુશ કે નિયંત્રણો હોવાથી નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે પણ ઓળખાય છે. ભારત, ફ્રાન્સ વગેરે દેશોમાં મિશ્ર અર્થતંત્ર જોવા મળે છે. હવે જો આ પદ્ધતિમાં કેવું છે, તો મેં અગાઉ કીધું તે જ પ્રમાણે કે આ પદ્ધતિમાં આર્થિક નિર્ણયો લેવા માટે એક આર્થિક આયોજન ઘડવામાં આવે છે, અને આ આર્થિક આયોજન કરવા માટે ખાનગી અને જાહેર સાહસ બંનેનું સહઅસ્તિત્વ સ્વીકારવામાં આવે છે. કોઈ પોતાની રીતે નિર્ણય લઈ શકતું નથી. આમાં તમામ આર્થિક નિર્ણયો સરકારના અંકુશ અને નિયંત્રણ હેઠળ લેવામાં આવે છે. માટે આ પદ્ધતિને નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ભારત અને ફ્રાન્સ જેવા દેશોમાં અત્યારે મિશ્ર અર્થતંત્રની આર્થિક પદ્ધતિ અપનાવે છે. તમને ખાલી જગ્યા કે વિકલ્પમાં પૂછાઈ શકે કે મિશ્ર અર્થતંત્રની પદ્ધતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, તો નિયંત્રિત આર્થિક પદ્ધતિ. આ પદ્ધતિ કયા દેશોએ અપનાવેલી છે, તો ભારત અને ફ્રાન્સ જેવા દેશોએ આ પદ્ધતિ અપનાવેલી છે. હવે આર્થિક નિર્ણયો અને ઉત્પાદનના સાધનોની ફાળવણી માટે બજાર પદ્ધતિ, સમાજ પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્રનો અભ્યાસ આપણે કર્યો.
જોવા નથી. બંને પદ્ધતિઓનું પોતાનું વિશિષ્ટ સ્વરૂપ ગુમાવી મિશ્ર અર્થતંત્રમાં ભળી ગઈ છે. બજાર પદ્ધતિમાં આજે આયોજન અને રાજ્યનું નિયંત્રણ જોવા મળે છે, જ્યારે સમાજવાદી પદ્ધતિમાં પણ આર્થિક છૂટછાટો અને આર્થિક ઉદારતાની અસર જોવા મળે છે. હવે શું કહે છે કે આમ આજે આપણે આ પાઠમાં સમાજવાદી પદ્ધતિ અને બજાર પદ્ધતિના લક્ષણો, તેના લાભો અને મર્યાદાઓ જોયા. પરંતુ આજે આ વિશ્વમાં બધા દેશોમાં લગભગ ક્યાંય સંપૂર્ણપણે બજાર પદ્ધતિ કે સંપૂર્ણપણે સમાજવાદી પદ્ધતિ અસ્તિત્વમાં નથી. બધા દેશોએ થોડે ઘણે અંશે મિશ્ર અર્થતંત્રની જ પદ્ધતિ અપનાવેલી છે. આર્થિક નિર્ણય અને આર્થિક આયોજન લેવામાં હવે જ્યાં બજાર પદ્ધતિ અમલમાં છે, ત્યાં અમુક નિર્ણયો સરકાર દ્વારા લેવામાં આવે છે, અને જે દેશોએ સમાજવાદી પદ્ધતિ અપનાવેલી છે ત્યાં પણ અમુક છૂટછાટો બજાર પદ્ધતિને અનુસાર આપવામાં આવેલી છે. એટલે કે હવે આ આધુનિક સમયમાં અને આધુનિક વિકસતા દેશોમાં એમ કે ક્યાંય સંપૂર્ણપણે બજાર પદ્ધતિ કે સમાજવાદી પદ્ધતિ અસ્તિત્વમાં નથી. બધા દેશોએ લગભગ મિશ્ર અર્થતંત્રની આર્થિક પદ્ધતિ અપનાવેલી છે, અને બધા દેશોમાં આર્થિક ઉદારતાની અસર પણ જોવા મળે છે. પરંતુ મિશ્ર અર્થતંત્રમાં પણ ખામીઓ જોવા મળે છે, જેવી કે આર્થિક અસ્થિરતા, સંકલનનો અભાવ, આર્થિક નીતિઓમાં અસ્વાસ્થ્યતા, આર્થિક વિકાસનો નીચો દર વગેરે મર્યાદાઓ મિશ્ર અર્થતંત્રમાં પણ જોવા મળે છે. હવે એવું નથી કે બધા દેશોએ મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ અપનાવી લીધી એટલે આ મિશ્ર અર્થતંત્રની પદ્ધતિથી દરેકને ફાયદો થાય. આ મિશ્ર અર્થતંત્રની પદ્ધતિમાં પણ ઘણી બધી મર્યાદાઓ છે, જેવી કે એમાં આર્થિક સંકલનનો અભાવ જોવા મળે છે, આર્થિક અસ્થિરતા એની સાતત્યતા જળવાતી નથી, અને એ ઉપરાંત આર્થિક વિકાસનો દર પણ નીચો જોવા મળે છે. આમ અહીંયા આ પાઠ પૂરો થાય છે. આપણે આ પાઠમાં આર્થિક વિકાસ, આર્થિક બિન આર્થિક પ્રવૃત્તિઓ, તેના લક્ષણો